મેઘરાજાએ આખી સિઝનનું સાટું વાળ્યું. ડેમો છલકાયા અને નીચાણવાળા વિસ્તારો બેટ બન્યા. ગામડાઓ સંપર્ક વિહાણો થતા એરલિફ્ટ અને રેસ્ક્યુની કામગીરી તેજ કરાઈ. તો અમરેલી જિલ્લામાં ધબકતું જનજીવન થંભ્યું. નદીઓ બની ગાંડીતુર ને માર્ગો થયા બંધ. જિલ્લાના જળાશય ઓવરફ્લો થતા કલાકો સુધી ચાલ્યું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન. જુઓ રૂવાડા ઉભા કરતા દ્રશ્યો. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. હવામાન વિભાગની આગાહીના પગલે અમરેલી જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને ભારેથી અતિ ભારે વરસાદના કારણે સમગ્ર જિલ્લાનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તો નદી નાળાઓ છલકાઈ ગયા છે, તો ક્યાંક હાઈવે પરના પૂરના પાણી ફરી વળ્યા છે, તો ક્યાંક સ્થાનિકોના ઘરોમાં પાણી ઘૂસી જતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી છે. તો બગસરાના અમરાપરમાં પાણી ભરાયા છે. તો બગસરા શહેરમાં અવિરત વરસાદ વરસી રહેલો છે, જેને લઈને બગસરા શહેર સર્વત્ર જળબંબોળ થયું છે. ખાસ કરીને અમરાપર વિસ્તારની શેરીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ઘરો અને શેરીમાં પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિક લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. નગરપાલિકા સામે સીધો સવાલ કર્યો છે કે કરોડોના ખર્ચે થતી નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર જ રહી ગઈ કે શું? અને આ સાથે જ સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો છે. તો અમરેલી જિલ્લાના ધારીગીર પંથકમાં પડેલા ધોધમાર વરસાદને પગલે જીવાદોરી સમાન ખોડિયાર ડેમ સંપૂર્ણપણે ઓવરફ્લો થયો છે અને પાણીની પુષ્કળ આવક થતા ડેમના 9 દરવાજા 2.43 મીટર સુધી ખોલવામાં આવ્યા છે અને ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને નદીના પટમાં આવતા તમામ ગામડાઓને સાવચેત કરાયા છે. તો તંત્ર દ્વારા લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરાઈ છે. તો સ્ટેટ હાઈવે બંધ થયો. જનરક્ષક 112ની ટીમે સંભાળ્યો મોરચો. ભારે વરસાદની અસરને લઈને વાહન વ્યવહાર પર અસર જોવા મળી છે. તો બગસરા અમરેલી સ્ટેટ હાઈવે રોડ પર પૂરના પાણી ફરી વળ્યા છે. તો જેથિયાવાદર ગામ પાસે રસ્તો બેટમાં ફેરવાઈ જતા રોડની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 112 જનરક્ષકની ટીમ તૈનાત કરાઈ છે. તો ઇન્ચાર્જ જીતેશભાઈ વાડા અને પાયલોટ ભરતભાઈ વાડાએ ભારે જહેમત ઉઠાવી ટ્રાફિક નિયંત્રણ કર્યું હતું અને પાણી ઓસર્યા બાદ વાહન વ્યવહાર ફરીથી ચાલુ કરાવ્યો હતો. તો જૂના સાવર ગામે 5 કલાક સુધી દિલધડક રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું છે. સાવરકુંડલા તાલુકાના જૂના સાવર ગામે કુદરતી પ્રકોપ વચ્ચે વહીવટી તંત્રની સતર્કતાથી એક યુવાનનો બચાવ થયો છે. ઉનાનો રહેવાસી યુવક કારને ટોઈંગ કરીને જઈ રહ્યો હતો અને આ સાથે તે દરમિયાન જૂના સાવર ગામ પાસે અચાનક પાણીનું સ્તર વધ્યું અને કાર પાણીમાં ફસાઈ ગઈ અને પાણીનું સ્તર વધતા યુવકે પોતાનો જીવ બચાવવા માટે કારની છત પર ચડી ગયો અને આ સાથે જ મદદ માટે પોકાર કરી. તો આ ઘટનાની જાણ થતાં જ સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાડા અને સ્થાનિક વહીવટી તંત્રની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પૂરના ધસમસતા પ્રવાહ વચ્ચે સાવરકુંડલા પાલિકાના સદસ્ય અને ટીમે રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું અને આ સાથે જ નદીમાંથી યુવકને બચાવ્યો હતો. તો આ રેસ્ક્યુ ઓપરેશન સતત 5 કલાકની ભારે જહેમત બાદ અને દિલધડક રહ્યું હતું અને યુવકને પાણીના પ્રવાહમાંથી બહાર કઢાયો હતો અને કિનારે લવાયો હતો. તો તંત્રની આ સમય સૂચકતા અને સાથે જ બહાદુરી ભર્યા રેસ્ક્યુ ઓપરેશનને કારણે મોટી જાનહાનિ ટળી છે અને સ્થાનિકોએ તંત્રની કામગીરીને બિરદાવી છે. તો અમરેલી જિલ્લા પર મેઘરાજા હજુ પણ મહેરબાન છે, ત્યારે વહીવટી તંત્રએ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર રહેવા માટે લોકોને અપીલ કરી છે અને નદી નાળા અને પાણીના પ્રવાહથી દૂર રહેવા માટે અપીલ કરાઈ છે. આ સાથે જ નજર કરી આવેલી પ્રતિક્રિયા પર. મારું નામ રતિલાલ વાઘજીભાઈ બોરી છે. હવે અમરાપરામાં રહું છું. છેલ્લા 10 વર્ષથી આ પોઝિશનમાં ચોમાસામાં આટલી તકલીફ પડે છે અને અત્યારે પોઝિશન બહુ ખરાબ છે. આના માટે અમારે શું કરવું, તાત્કાલિક નિર્ણય લેવા વિનંતી. વરસાદમાં દર વર્ષે આ પરિસ્થિતિ ઊભી થાય છે. ચારે બાજુ પાણી ભરાય છે. નગરપાલિકા તરફથી પ્રી મોન્સૂનની કામગીરી કરવા માટે કાર્યવાહી કરે છે, પણ એનો થતો નથી. પરિણામે બધા આ વિસ્તારના લોકોએ હાલાકી ભોગવી. મારું નામ જમનાબેન બોરીછા. અમારે અવારનવાર દર ચોમાસામાં આવી પરિસ્થિતિ રહી છે. નગરપાલિકામાં કહેવા જાય જે સભ્ય ચૂંટાણા હોય એને કહે છે, પણ એ કોઈ ધ્યાન દેતા નથી. જ્યારે મત લેવા હોય ને ત્યારે હાથે પગે લાગવા આવે છે અને આવું ભરાય ત્યારે અમારે પગે લાગવા જવું પડે તો પણ અમને કોઈ ધ્યાન આપતું નથી. કયા વિસ્તારમાં ભરાય છે? અમે અમરપરા બરોડા બેકના નાકામાં. અને આવો કલડો જો અમારા ઘરમાં હોતે ઘરી જાય છે. અમારે બધાને ગંદકી ઉઠાવવી પડે છે. આ બગસરાનો વોર્ડ નંબર 2 વિસ્તાર છે. અહીંયા આખી ઉપરવાસની સોસાયટીનું તમામ પાણી અહીંયા અમરપરા વિસ્તારમાં અહીંયા ભરાય છે. અગાઉ પણ આ દલિત કોલોની છે. અહીંયા બધાના ઘરમાં 2-3 ફૂટ પાણી અગાઉ ઘરી ગયા છે. આ બાબતે કોઈ તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી. આ રીતે પાણી છેલ્લા 2-4 કલાક એમનેમ રહેશે, ત્યાં સિવાય પાણી ઉતરશે નહીં અને આ ઘણા સમયથી આવો પ્રશ્ન છે. નગરપાલિકા દ્વારા પણ ક્યારેય પગલાં લેવામાં આવતા નથી.
જોવામાં નથી આવતા. સદસ્યો જે હોય ચૂંટાયેલા એના વિસ્તારમાં જરાક રોડનો ખરાબી હોય તો આખા રોડ તોડીને કરવામાં આવે. રોડની વ્યવસ્થા પણ એવી નથી કરી કે જે પાણીનો નિકાલ થઈ શકે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.